નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયક ભરતી નિમણૂક હુકમ આપવા બાબત ફાઇનલ અપડેટ સામે આવી છે. શિક્ષણ સહાયકોને હવે 3 અને 8 જુલાઈના રોજ નિમણૂક હુકમ આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અન્વયે ઉમેદવારો માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને 3 જુલાઈના રોજ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને 8 જુલાઈના રોજ સંબંધિત ફાળવણી પત્રમાં જણાવેલા સ્થળે નિમણૂક હુકમ મેળવવા ઉપસ્થિત થવાનું રહેશે. આ ઉમેદવારો માટે શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને ફાળવાયેલી શાળામાં નિમણૂક હુકમ મેળવવા અંગેની જરૂરી સૂચનાઓ તમે www.gserc.in ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેનો ઉમેદવારોએ અભ્યાસ કરીને નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ શાળા ફાળવણી એ ઉમેદવારોની હાલની ભરતી પ્રક્રિયાની અંતિમ શાળા ફાળવણી છે. ત્યારબાદ શાળા ફાળવણી અંગે ઉમેદવારોની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તેવું ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિએ જણાવ્યું છે. શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત 21મી જૂન 2025ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.